નમસ્કાર, મારું નામ ખંજન ગઢવી છે અને હું હાલ કલ્ચરલ કોર્ડિનેટર છું અલાયન્સ ફ્રાન્સિસ અમદાવાદનો. અલાયન્સ ફ્રાન્સિસ અમદાવાદ એક પાર્ટ છે ફ્રેન્ચ એમ્બેસીનો, જે ફ્રેન્ચ એજ્યુકેશન અને ફ્રેન્ચ કલ્ચર ફેલાવવા માટે ભારતની અંદર એક્ટિવેટેડ છે. અમારી લગભગ 15થી 16 અલગ અલગ શાખાઓ દેશની અંદર અવેલેબલ છે. હાલમાં અમે મની ટોક્સ સાથે ભેગા મળીને બિયોન્ડ ફેસ વેલ્યુ નામે એક એક્ઝિબિશન કરી રહ્યા છીએ, જેની અંદર અમે વિવિધ ફ્રેન્ચ કરન્સી નું ડિસ્પ્લે કરી રહ્યા છીએ, જે યુરો બનવા પહેલા ચલણીની અંદર હતી. મિસ રૂકમણી ધનુકર એ ક્યુરેટર છે આખા એક્ઝિબિશનની અંદર. તેઓએ વર્લ્ડ નોટ્સ કલેક્ટ કરવાનો એક આગવો શોખ ધરાવે છે અને તેઓએ અલગ અલગ દેશની, અલગ અલગ લેંગ્વેજની, અલગ અલગ આર્ટ ફોર્મની નોટ્સ ભેગી કરી છે. આ જે એક્ઝિબિશન છે એનું મુખ્ય થીમ ફ્રેન્ચ કરન્સી નોટ્સ છે. 2000ની સાલમાં જ્યારે યુરોએ રિપ્લેસ કર્યું ફ્રેન્કને, ત્યારથી જે ફ્રેન્ક બંધ થયા ત્યાર પછીનું જે આર્ટ ફોર્મ મિસ થયું છે એની અમે કાંઈ વાત કરવાનો પ્રયત્ન કર્યો છે. અલગ અલગ નોટ, એનું આર્ટવર્ક, એની અંદરના છુપાયેલા હિડન મિનિંગ્સ અને નોટને ખાલી નોટની રીતે નહીં, નોટને એક આર્ટ પીસ તરીકે લેવાનો અને આર્ટ પીસ તરીકે બતાડવાનો અમારો પ્રયત્ન છે અહીં. મિસ રૂકમણી ભારતના બહુ જ પોપ્યુલર મની કલેક્ટર્સમાંથી એક છે. તેઓ પાસે 3,500 અલગ અલગ જૂની વિન્ટેજ નોટનું કલેક્શન છે. સાથે જ તેઓ માસ્ટર્સ ધરાવે છે ઇન કમ્યુનિકેશનમાં. હાલ તેઓ પોતે એક ડિઝાઇનર છે, પણ તેમનો નોટો માટેનો એક અનેરો શોખ એમને અલગ અલગ એક્ઝિબિશન કરવા માટે પ્રેરિત કરતો હોય છે. તેમણે અલગ અલગ એક્ઝિબિશન્સ કર્યા છે, જેમાં G20નું એક્ઝિબિશન વર્લ્ડ નોટ્સનું સામેલ થાય છે. સાથે સાથે અત્યારે હાલમાં અમે એક્ઝિબિશન કરી રહ્યા છીએ બિયોન્ડ ફેસ વેલ્યુ, એ એક્ઝિબિશન પણ છે. આ એક્ઝિબિશન અહીં જ નહીં, બધા અલાયન્સ ફ્રાન્સિસમાં લગભગ 6 થી 7 અલગ અલગ અલાયન્સની અંદર ટ્રાન્સમિટ થશે. મિસ રૂકમણીએ સ્પેસિફિકલી મની નોટ્સ, બેંક નોટ્સ આઈડિયા પોતાના માસ્ટર્સના થીસીસ વખતે વિચાર્યો હતો અને ત્યારથી તેઓ અલગ અલગ જગ્યાઓ પર પોતાની સ્પીચ આપતા રહેતા હોય છે, બેંક નોટ્સ પર પોતાનું પ્રદર્શનો કરતા રહેતા હોય છે. અને તેમની એક ખાસ વાત એ છે કે તેમની નોટના કલેક્શનની અંદર તમને અલગ અલગ પ્રકારની વેરાયટી જોવા મળશે. બેંક નોટ્સની અંદર કોઈ પર્ટિક્યુલર થીમ નથી. વર્લ્ડ નોટ્સની અંદર આવતી, અમરેલાની અંદર આવતી બધી જ નોટ્સ એની અંદર અવેલેબલ છે. સામાન્ય ભાવ ગણીએ આપણે કોઈ જૂની નોટનો તો 20 થી 30 રૂપિયાથી લઈને 4.5-8 લાખ રૂપિયા સુધીની નોટ્સ પણ તેમની પાસે અવેલેબલ છે. નોટ કેમ વધારે ઇમ્પોર્ટન્ટ છે, નોટ એક આર્ટવર્ક કેમ છે, ખાલી એક ચલણી કરન્સી, એક પીસ ઓફ પેપર કેમ નથી. તમે જ્યારે અહીંયા જોશો ને તો તમને પાછળની તરફ નોટની અંદર તમને નોર્થડેમ દ પારી દેખાશે, જે પેરિસનો બહુ જ ફેમસ એરિયા છે. તો એની એકદમ માઇન્યુટ ડિટેલ પણ એમાં ઇન્ગ્રેવ કરવામાં આવી છે નોટની અંદર. અને આ બાજુ આ એક પ્રિન્ટેડ વર્ઝન છે, આ ઓરિજિનલ નોટ નથી, સ્વાભાવિક છે. જે આ સર્કલ છે એ બુક માર્ક છે નોટનું, એ સ્ટેમ્પ માર્ક એની અંદરનો છે કે જેનાથી નોટની જે ઓથેન્ટિસિટી છે એ આપને ખબર પડે છે. તો એ કેટલો બ્યુટિફુલી કર્યું છે કે મેરિયન એક મિરરની અંદર જોઈ રહી છે અને મિરર જ સ્ટેમ્પ માર્ક થઈ રહ્યો છે નોટનો. સો આવી બધી નાની નાની ડિટેલિંગ્સ જ એક ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે તમે આ નોટ ઉપર આવો ત્યારે તમને ફ્રાન્સનો જે અત્યારે મુખ્ય વર્ષોથી ચાલતો આવતો એક જેનું સ્લોગન છે જેનરલિટી, ઇક્વાલિટી, ફર્ટિલિટી, એ તમને જોવા મળશે કે ડિસ્પાઇટ ઓફ હેવિંગ અલગ અલગ કાસ્ટ, ક્રીડ, રિલિજિયન, કલર બધું જ છોડીને એક એકતાનો નારો તમને એક આખી નોટની અંદર જોવા મળશે. ડિફરન્ટ કોલોનીઝના લોકો એમણે બતાવ્યા છે આ નોટની અંદર, અને પ્લસ જે બ્યુટિફુલ એન્ગ્રેવ કરવામાં આવ્યા છે. તમે વિચાર કરી શકો, આજથી 100-200 વર્ષ પહેલાં આટલી સારી પ્રિન્ટિંગ ક્વોલિટીની અંદર તમે નોટ બનાવો છો અને એ બી આટલા વધારે પ્રમાણમાં બનાવો છો. તો અમારો એક એવો હેતુ છે કે લોકો વધારે ને વધારે આ નોટના કરન્સી સાઇડને, ઇકોનોમિકલ સાઇડને છોડીને એમનું જે આર્ટ સાઇડ છે, એમની જે કળાનો ભાગ છે એ જોવે.